ખીચડી એ પૌષ્ટિક આહાર છે, સંપૂર્ણ આહાર છે. પણ જે રૂટીનમાં ખીચડી બને છે એમાં પણ જે વઘારેલી ખીચડી, તે જો તમે એકની એક ખાઈને કંટાળ્યા હોય અથવા તેનો ટેસ્ટ પસંદ ના હોય, તો આજ મેં તમારી સાથે જે નવી રીતે એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ તમને જે ખીચડી મળે તેવી ખાવાની ઈચ્છા હોય તો જરૂર ટ્રાય કરજો. લસણ ડુંગળીના ઉપયોગ વગર તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે જે ચોખા અને મગની જે ફોતરાવાળી દાળથી મિક્સ કરેલી ખીચડી હોય તે અડધા કપ જેટલી લેશું. તેની સાથે 1/4 કપ જેટલા ઘઉંના ફાડા, જેને આપણે દલિયા કહીએ, તે મિક્સ કરી દઈશું. સાથે 2 ચમચી જેટલી ચણાની દાળ અને 2 ચમચી જેટલા કાચા મગફળીના દાણા. આ બધું જ મિક્સ કરતાં 1.5 થી પોણા 2 કપ જેટલી ખીચડી તૈયાર થશે. તેને આપણે સાદા પાણીથી ધોઈ લેશું અને ધોયા બાદ તેના પાણીને કાઢી અને તેમાં ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી તેને પલાળવા માટે 2 કલાક માટે સાઈડમાં રાખી દઈશું. જો સમય હોય તો વધુ સમય આપી શકાય અને ઓછો સમય હોય તો શું કરવું તે પણ બતાવીશ. તો હવે 2 કલાક પછી ખીચડી સરસ પલળી ગઈ છે, તો તેને એ પાણી સાથે જ કુકરમાં લઈ લેશું અને હવે ઉપરથી બીજું 3 ગ્લાસ જેટલું અથવા તો આપણે જેટલું માપ ખીચડીનું હોય તેનું 3 ગણું પાણી આપણે મિક્સ કરવાનું છે કુકરમાં. જો તમારી ખીચડી પલાળેલી ના હોય, પલાળવાનો સમય ના હોય, તો તમારે 4 ગણું પાણી કુકરમાં ઉમેરવાનું રહેશે. હવે આપણે બધું જ પાણી ઉમેર્યા બાદ આપણા કુકરની અંદર આપણી ખીચડીને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે બીજા શાકભાજી લેશું, જેમ કે અડધા કપ જેટલી દૂધી સુધારેલી હોય તેના ટુકડા અને 1 નાની સાઇઝનું બટેટું હોય તેની છાલ કાઢીને તેના ટુકડા. હવે અડધા કપ જેટલા વટાણા ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકાય. અડધા કપ જેટલા ગાજરના ટુકડા. અહીંયા જે શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો. હવે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલું તેલ મિક્સ કરી દઈશું, જેથી ખીચડી ઉપર ઉભરાઈને ના આવે. હવે આપણે ઢક્કણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર 5 સીટી સુધી થવા દઈશું. જો પલાળેલી ખીચડી ના હોય તો 6 થી 7 વિસલ સુધી બાફવાની રહેશે. ખીચડી પલાળેલી છે તો 5 સીટીમાં સરસ એકદમ એકરસ થાય તેવી ખીચડી બફાઈ જશે. આ રીતે એકદમ લૂઝ પણ છે, જુઓ તમે. હવે આપણે તેનો તડકો તૈયાર કરીશું, વઘાર તૈયાર કરીશું. તો 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તમે એકદમ ઓછા તેલમાં પણ આ ખીચડીને વઘારી શકો અને આ તેલથી પણ વધારે તેલ લેવું હોય તો લઈ શકો. હવે આપણે જે ખડા મસાલા હોય તેને આપણે તેલમાં સાતળી લેશું, જેમ કે સૂકા લાલ મરચાં, રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો. એકદમ સરસ સતળાઈ જાય પછી તેમાં આપણે ડુંગળી લસણના ઉપયોગ વગર ટમેટાના ટુકડા, આદું અને મરચું છે તેને સાતળી લેશું. અહીંયા તમારી પસંદગી પ્રમાણે તમે ટમેટાં, મરચું અને આદું લઈ શકો છો, બટ જો કે મેં સામગ્રીઓનું માપ સ્ક્રીન પર આપેલું છે. બસ થોડીવાર માટે સાતળવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે આપણે આ ગ્રેવીના ભાગનું નમક મિક્સ કરી દઈશું. તો 1/4 ટીસ્પૂન જેટલો નમક, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર અને 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર. જે કશ્મીરી છે તો કલર સરસ આપશે. બસ બધું મિક્સ કરી દઈશું અને હવે ટમેટાને ત્યાં સુધી ચલાવવાના છે જ્યાં સુધી ઉપર તેલ દેખાવા ના લાગે, મતલબ ટમેટાનો કાચો ટેસ્ટ નીકળી ના જાય. આટલે સુધી જો તેલ દેખાવું જોઈએ, સાઈડમાંથી તેલ છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પછી આપણે 1/4 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું અને એકવાર ચલાવી દઈશું. હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ઢક્કણ ઢાંકીને એકદમ આપણા ટમેટાની ઉપર તેલ દેખાવા ના લાગે ને ત્યાં સુધી કૂક કરીશું. બે મિનિટમાં જ ટમેટાની ઉપર તેલ દેખાવા લાગ્યું છે, મતલબ ટમેટા બરાબર રીતે બોઇલ થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે, મતલબ પાકી ગયા છે. તો હવે આપણે જે બાફેલી ખીચડી છે ને તેને આમાં મિક્સ કરી દેવાની છે અને મિક્સ કર્યા બાદ એકદમ ધીમા ગેસની ફ્લેમ પર 2 મિનિટ તેને કૂક કરવાની છે, જેથી ખીચડી અને આ ગ્રેવી બંને મિક્સ થઈ જાય. ખીચડી પકાવેલી છે, ગ્રેવી પણ પકાવેલી છે, તો 2 મિનિટમાં બધું સરસ એકરસ થઈ જશે.
તો આ ખીચડી તમને બનાવવામાં પણ સરળ રહેશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે. જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એમના માટે પણ બેસ્ટ રહેશે. અને શાક રોટલીની ગરજ સારે તેવી ખીચડી છે. તો ઘણીવાર શાક રોટલી ના ખાવા હોય અથવા જમવામાં શું બનાવવું તે પ્રશ્ન હોય, વધારે સમય સુધી કિચનમાં રહેવું ના હોય તો આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો. મિક્સ થઈ ગયા બાદ ધાણા આપણે ઉમેરી દઈશું અને લાસ્ટમાં જો તમારી પાસે બટર હોય તો બટર મિક્સ કરી શકાય અથવા તો 1 ચમચી ઘી પણ મિક્સ કરી શકાય. જો કે ઘી ના ખાવું હોય તો ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકાય. બટ 1 ચમચી ઘી મિક્સ કરી દઉં છું એન્ડ ધેન ગરમા ગરમ આ ખીચડીને આપણે સર્વ કરીશું. બસ દહીં અથવા છાશ સાથે ખાશો તો પણ મજા આવશે. કોઈ કઢીની પણ જરૂર બિલકુલ નહીં રહે. આ ખીચડી એટલી બધી પૌષ્ટિક છે કે તમે વેટ લોસમાં કે પછી તમને ડાયાબિટીસ હોય તો પણ ખાઈ શકો છો. આઈ હોપ કે તમને મારી આ નવી રીતે બનાવેલી ખીચડી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.